કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજનો આપણો વિડીયો છે કે જે ગુજરાત સરકારે બજેટ જાહેર કર્યું એની અંદર બનાસકાંઠા અને નવા જે વાવથરા જિલ્લો છે એની હજી જાહેરાત નથી થઈ, પણ એના અંદર સરકારશ્રી બજેટની અંદર આમ તો કહીશું બનાસકાંઠા જિલ્લાની શું ફાળવણી કરી, એના પૂરતી જે આપણે અગાઉના વિડીયો બનાવ્યા તે બધા ખેતીલક્ષી જ હતા, પણ અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર શું ફાળવણી કરી એની તમામ વિસ્તૃત માહિતી આપશો અને તેની અંદર ખેડૂતો માટે અને બીજી પણ શું જાહેરાત કરીએ જણાવીએ તો થરાદ ખાતે 500 કરોડના ખર્ચે નવી કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના થશે કે જેમ થરાદની અંદર કૃષિ યુનિવર્સિટી તો હતી જ, પણ કૃષિમય ઇજનેરી કોલેજની સ્થાપના થશે જે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે। તેની અંદર કૃષિ ઇજનેરી કોલેજ બનવાથી ખેડૂતોને તેનો લાભ મળશે। આધુનિક ખેતી પદ્ધતિ તથા ખેતી કરવા માટે ઓજારો, સાધનો અને આધુનિક ટેકનોલોજીવાળા મશીનોનું નિર્માણ થશે। વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરશે અને તેના દ્વારા થરાદ તેમજ આજુબાજુના તાલુકામાં આ પદ્ધતિથી ખેડૂતો સમૃદ્ધ બનશે। તેમજ જે ખેડૂતો છે એને ઓજનેરા આવે તો કૃષિ પદ્ધતિ માટે જે કામ કરી શકાય તે ટેકનોલોજીથી કરી શકાય। આમ તો થરાદ તાલુકો છે ને ખેતીને લગતા સાધનોમાં બળદ અને આ પ્રકારના જે આજથી 20 વર્ષ પહેલાં સ્થિતિ હતી ત્યાંથી ઘણો ગ્રોથ કરી અને અત્યારે જે આધુનિક પદ્ધતિ છે તેમાં પણ ઇઝરાયલની ટેકનોલોજી સાથે કૃષિથી કદમ મિલાવી શકે તે માટે આ કૃષિ ઇજનેરી કોલેજની અંદર જે 500 કરોડનો ખર્ચો છે તે ખેડૂતો માટે ફાયદો કરશે। તથા બનાસકાંઠા જિલ્લાના 430 કિમી લાંબો નવો હાઈવે ડીસાથી પીપાવાવ પોર્ટ સુધીનું જોડાણ થશે। તે હાઈવેનું નવું નામ છે નમો શક્તિ એક્સપ્રેસ વે કે જે ડીસાથી પાટણ, પાટણથી માલવણ, માલવણથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી બોટાદ, બોટાદથી અમરેલી અને અમરેલીથી પીપાવાવ પોર્ટ સુધીનું જોડાણ થશે। જે બનાસકાંઠા જિલ્લાના આમ તો કંડલા પોર્ટ સાથે સીધો રસ્તાઓ ધરાવે છે, પણ હવે પીપાવાવ પોર્ટ છે ત્યાં પણ સીધું જોડાણ મળી જશે। થરાદ ખાતે નવી આરટીઓ કચેરી બનશે। આમ જિલ્લાનો વિસ્તાર મોટો હોય, પ્રજાજનો વધુ હોય, એક કચેરીથી અરજદારોએ ધક્કા ખાવા પડતા હતા, એની જગ્યાએ થરાદની અંદર નવી આરટીઓ કચેરીનું પણ નિર્માણ થશે। તેમજ દિયોદરના 14 ગામો અને સાંતલપુર તાલુકાના 11 ગામોને નર્મદાના પાણીથી સિંચાઈ મળે તેવી તેમજ કમાન્ડ એરિયામાં તેમનો સમાવેશ કરાશે। થરાદ તાલુકા માટે ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ જોગવાઈ કરવામાં આવી છે કે જે ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત સરકારની યોજનાઓનો લાભ મળશે। પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધરશે, આવક વધશે તેમજ પશુપાલકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને ગોબરધન યોજના થકી ઉત્પન્ન થતા બાયો પ્રોડક્ટ વેચી અને આવકમાં પણ વધારો થશે। હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ડીસા ખાતે અર્બન હાઉસ સેન્ટર બનશે। તેમજ એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામ હેઠળ થરાદ તાલુકામાં શિશુ મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે સરકારે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે। અંબાજી મંદિરના તેમજ અંબાજીના વિકાસ માટે 395 કરોડનો ખર્ચ કરાશે। જે યાત્રાધામ અંબાજીમાં વિકાસની હારમાળા થઈ છે તેમાં ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મહત્ત્વના પ્રવાસ સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓનો વિકાસ અને પ્રવાસ માટે નવીન 280 સંચાલિત બસો મૂકવામાં આવશે। તેમજ 51 શક્તિપીઠ પૈકીના આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજીના વિકાસ માટે 180 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે 215 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આમ અંબાજીના વિકાસ માટે પણ કરોડો રૂપિયા ફાળવ્યા છે અને અંબાજીથી અંદર જે મેઇન બાયપાસ અંબાજીથી રાજસ્થાન બોર્ડરે જવા માટેનો મેઇન બાયપાસ છે તેનું જે મંદિર આગળથી રસ્તો છે તેની પણ કામગીરી પૂર્ણતાના આરે છે અને નવો હમણાં ન્યૂઝ આવ્યા એના પ્રમાણે આગામી ભાદરવીના મેળા સુધી તે બાયપાસ રોડની પણ કામગીરી પૂર્ણ થઈ જશે। જૂના ડીસામાં 300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનશે। ડીસામાં આમ તો બનાસકાંઠા જિલ્લામાં એક પણ પ્રાણી સંગ્રહાલય નથી, ઉત્તર ગુજરાતમાં પણ કહી શકો છો કે એક પ્રાણી સંગ્રહાલય નથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં। ડીસા રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે અને અહીં અમદાવાદના કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલય કરતાં પણ મોટું સંગ્રહાલય બનશે। વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલયને લઈને 6 માસ અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી તે જૂના ડીસા અને વાસણા રોડ પર 450 વીઘા જમીનમાં વિશ્વ કક્ષાએ જેની નોંધ લેવાય તેવું ₹300 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલય બનશે। અમીરગઢ અને દાતાના આદર્શ નિવાસી શાળાઓ તથા સરકારી શાળાઓમાં સોલાર વોટર હીટિંગ સિસ્ટમ બેસાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા માટે જે મહત્ત્વની જાહેરાતો કરી હતી તેની તમને માહિતી આપી અને જે બજેટની અંદર બીજી પણ મહત્ત્વની જાહેરાતો કરી છે તે પણ મેં આગળ 2 વિડીયો મૂક્યા છે, તેની અંદર તમે જોઈ શકો છો. અને અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને અમારો વિડીયો શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો તમારો બધાનો